હું જેના નામ બોલું છું એને સન્માનિત કરવાના છે, એટલે એ લોકો પ્રથમ તો સ્ટેજ ઉપર આવી જજો. જેનું નામ બોલાઈ જાય એ લોકો સ્ટેજ પર આવી જશે અને સ્ટેજ પર પછી આવ્યા પછી એક ક્રમમાં ગોઠવાઈ જજો. અહીંથી જ્યાં સુધી તમને નીચે ઉતરવાનું ન કહેવામાં આવે ત્યાં સુધી કોઈ ઉતરવાનું નથી. જ્યારે આ ગૌરવરૂપ પ્રસંગ આ કથા મહોત્સવ આપણે નિહાળી રહ્યા છીએ. ઇમરાનભાઈ ઝડપથી તમારી જ વાત છે. જ્યારે આપણે વિશ્વ નોંધનીય કથા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સરસ મજાના સુવર્ણ અક્ષરે આપણું ભીંગરાણનું નામ, વૃંદાવનનું ધામ લખી રહેવાનું છે, ત્યારે આપ એના સાક્ષી બન્યા છો ત્યારે ગર્વ થાય છે. અવધિક સહસ્ત્ર ઝાલાવાડી 450 બ્રહ્મ સમાજ અમદાવાદ એ આખી બસ લઈને અહીંયા યજમાન પદે ઉપસ્થિત છે, તેનું પણ અમે સ્વાગત કરીએ છીએ. સમસ્ત કદાચ આપ એના પ્રતિનિધિ રૂપે આવ્યા હશો, પણ અમદાવાદની તમામ જ્ઞાતિઓને અમે અત્યારે ઉલ્લેખ કરતા તમામ સ્વજનોને પણ નતમસ્તકે અમે એમ કહી શકાય કે વંદન કરીએ છીએ. હું જેના નામ બોલું એને વિનંતી કે તેઓ કથા મંચ પર પધારે. પ્રેસિડેન્ટ અવધિક સહસ્ત્ર ઝાલાવાડી 450 બ્રહ્મ સમાજ કિશોરભાઈ પંડિતને વિનંતી કે કથા મંચ પર પધારે. પ્રેસિડેન્ટ અવધિક સહસ્ત્ર ઝાલાવાડી 450 બ્રહ્મ સમાજ, તેની સાથે ડેપ્યુટી પ્રેસિડેન્ટ મનીષભાઈ વ્યાસ પણ અત્યારે ઉપસ્થિત થાય. મનીષભાઈ વ્યાસ. હા. મંત્રી શ્રી હરેશભાઈ જોશીને વિનંતી કે કથા મંચ પર પધારે. ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ભટ્ટ, સહમંત્રી ઉપેનભાઈ વ્યાસ, તરુણભાઈ પંડ્યા, કારોબારી સભ્ય શ્રી ઉદયભાઈ વ્યાસ. કિશોર સર, તમે શાસ્ત્રી રીતે ગોઠવવા દેજો ક્રમમાં. સહમંત્રી શ્રી ઉપેનભાઈ વ્યાસ, તરુણભાઈ પંડ્યા, કારોબારી સભ્ય શ્રી ઉદયભાઈ વ્યાસ, શશાંકભાઈ ત્રિપાઠી, ઉદયભાઈ વ્યાસ, શશાંકભાઈ ત્રિપાઠી, કિશોરભાઈ વ્યાસ. મહિલા શક્તિ મંડળના પ્રમુખ, વાહ ભાઈ વાહ, મહિલા શક્તિ મંડળ પ્રમુખ શ્રી દક્ષાબેન ત્રિવેદી, સદભાવના સંપાદક મંડળ પ્રીતિબેન આચાર્ય, ઉપપ્રમુખ શ્રી ઈલાબેન જોશી, સદભાવના તંત્રી. આ એક જ્યારે વક્તવ્ય આવશે ત્યારે હું સદભાવ શું છે એની વાત હું ડિમ્પલબેનને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે એ કથા મંચને શોભાવશે. સદભાવના તંત્રી શ્રી ડિમ્પલબેન વ્યાસ, શીતલબેન ઉપેનભાઈ વ્યાસ, મંદાબેન શશાંકભાઈ ત્રિપાઠી, ભારતીબેન પંડિત અને સોનિયાબેન વ્યાસ. તથા જો કોઈ આવેલા હોય અને સભ્યશ્રીઓ હોય તો એ પણ અહીંયા પધારશો એવી વિનંતી છે આપને. અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સતત જ્યાં સુધી આ સભ્યોનું સન્માન ન પૂરું થાય ત્યાં સુધી આપણે ભીંગરાણના મહેમાન બન્યા છે, ત્યારે અવધિક સહસ્ત્ર ઝાલાવાડી 450 બ્રહ્મ સમાજ સતત આપણે તાળીઓના સાથ સાથે આપણે એને વધાવશું. તાળીઓ આપણી બંધ ન થવી જોઈએ, આ એની માટેનું ગૌરવ પણ આપણા મહેમાનો છે. ત્યારે શાસ્ત્રીજીને વિનંતી કે કિશોરભાઈ પ્રેસિડેન્ટ કિશોરભાઈ પંડિતનું સ્વાગત કરશે સન્માન સાથે. હા, પહેલા મહિલાઓ. બેનો આપ સુકુમાર સર, હા દેવ સુકુમાર સર, તમે લાઈન કરી નાખો. હું જલ્દી કરી અમારા આમ તો માસી છે. પ્રેસિડેન્ટ શાસ્ત્રીજીને વિનંતી કે તે આવેલા પ્રેસિડેન્ટ શ્રી અને તથા સભ્યશ્રીઓને કેસ આપીને સન્માન કરશે. પ્રમુખ શ્રી કિશોરભાઈ પંડિતને વિનંતી કે સૌ સાથે કિશોરભાઈ પંડિત આપ શાસ્ત્રીજી પાસે જશો. સન્માનિત સભ્યશ્રીઓનું સ્વાગત છે. તથા અવધિક સહસ્ત્ર ઝાલાવાડી 450 બ્રહ્મ સમાજના પ્રેસિડેન્ટ પ્રમુખ શ્રી કિશોરભાઈ પંડિત આ વિશ્વ ઘટનાના એમ કહી શકાય કે પરમ પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશે. આ જ્ઞાતિનું ગૌરવ, જ્ઞાતિનું રત્ન અને ભીંગરાણનું રત્નને સન્માન થયું. જોરદાર તાલીના નાદ સાથે આપણે વધાવીએ. અમદાવાદથી આખી જ્ઞાતિ મંડળ તરફથી પ્રતિનિધિઓ બસ ભરીને આવે અને શાસ્ત્રીજીનું સન્માન કરે. અદ્ભુત ઘટના આપણા વિશ્વ રેકોર્ડની અંદર સ્થપાશે. ફરી વખત હું ઉલ્લેખનીય સભ્યોના નામ બોલી જાઉં છું. પ્રમુખ શ્રી કિશોરભાઈ પંડિત, ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ વ્યાસ, મંત્રી શ્રી હરેશભાઈ જોશી, ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ભટ્ટ, સહમંત્રી ઉપેનભાઈ વ્યાસ, તરુણભાઈ પંડ્યા, કારોબારી સભ્ય શ્રી ઉદયભાઈ વ્યાસ, શશાંકભાઈ ત્રિપાઠી, કિશોરભાઈ વ્યાસ, મહિલા શક્તિ મંડળ પ્રમુખ શ્રી દક્ષાબેન ત્રિવેદી, સદભાવ સંપાદક મંડળ શ્રી પ્રીતિબેન આચાર્ય, ઉપપ્રમુખ ઈલાબેન જોશી, સદભાવ તંત્રી જે મેગેઝિન જે બહાર પડે છે
અને સતત ને સતત સમાજના સારા માટે અને સરસ મજાની વાતો એની અંદર લખાયેલી છે. એના તંત્રી ડિમ્પલબેન વ્યાસ, શીતલબેન ભૂપેનભાઈ વ્યાસ, મંદાબેન શશાંકભાઈ ત્રિપાઠી, ભારતીબેન પંડિત અને સોનિયાબેન વ્યાસ અત્રે તમામ પ્રતિનિધિઓ હાજર છે. ત્યારે એને નતમસ્તક અમે સ્વાગત કરીએ છીએ. અને આમ તો એક પોથી યજમાનો છે. આ પહેલી ઘટના એવી બને છે કે કોઈ જ્ઞાતિ સર્વ જ્ઞાતિ માટે પહેલી વેલી ઘટના એટલા માટે બને છે કે મારા તમારા પિતૃ માટે નહીં, પણ અમારી તમામ એટલે કે અવધિ સહસ્ત્ર ઝાલાવાડી 450 બ્રહ્મ સમાજ અમદાવાદના તમામ લોકો માટે એના પિતૃના કલ્યાણ માટે પહેલી વખત પોથી લખાણી છે. ત્યારે એના પિતૃના કલ્યાણ માટે આવો સરસ વિચાર જેને આવ્યો છે એ તમામ જ્ઞાતિ સભ્યોને તથા જેની સાથે જોડાયેલા છે બધાને નતમસ્તક અમે વંદન કરીએ છીએ. ધન્યવાદ.